જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 10. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 11. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 12. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 13. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 14. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 15. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્લોક 16. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામ ઉપયાન્તિ તે. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, એવા ભક્તો કે જેઓ સદાય મારી સાથે રહેવાની ઈચ્છા રાખે છે તથા જેઓ અત્યંત પ્રેમપૂર્ણ ભક્તિથી મારી પૂજા કરે છે, તેમને હું મારા સ્વૈચ્છિક પ્રેમથી દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું. એટલે કે હું તેમને પ્રેમથી મારા વિશેનું સ્પષ્ટ જ્ઞાન આપીશ. હું તેમને મારા નિર્મલ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરીશ, જેના દ્વારા તેઓ નિસંદેહ મને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા એક અદ્ભુત વિશ્વાસ આપી રહ્યા છે કે જેઓ હંમેશા તેમના સાથે જોડાવાની ઈચ્છા રાખે છે તથા નિરંતર પ્રેમપૂર્ણ ભક્તિ સાથે તેમની પૂજા કરે છે, તેમને તેઓ સ્નેહથી તેમનું દિવ્ય જ્ઞાન અને સ્વરૂપ આપશે. ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરીએ. ચાલો આપણું મન શ્રી કૃષ્ણ પરમાત્મા પર સ્થિર કરીએ. ચાલો આપણે માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની જ પ્રેમપૂર્વક ભક્તિ કરીએ. ચાલો આપણે સદાય શ્રી કૃષ્ણ પરમાત્મામાં લીન થવાની અભિલાષા રાખીએ. ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા અપાતા દિવ્ય જ્ઞાન અને દિવ્ય દ્રષ્ટિને પ્રાપ્ત કરવા યોગ્ય થવાનો પ્રયાસ કરીએ. આ પ્રમાણે કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીએ. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામ ઉપયાન્તિ તે. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનં તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે, કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ
પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામ વુપયાન્તિ તે. ઓમ. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામ વુપયાન્તિ તે. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ.